નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં અયોધ્યાના શ્રી રામ મંદિરના 3જા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે ભવ્ય ભક્તિ ફેરીનું આયોજન, ભજન કીર્તન, રામધૂન અને હનુમાન ચાલીસા સાથે નગર બન્યું રામમય। અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર નિર્માણ પામેલા ભવ્ય અને દિવ્ય શ્રી રામ મંદિરના 3જા વર્ષના મંગલ પ્રવેશના પાવન અવસર નિમિત્તે જાલોદ નગરમાં ભક્તિભાવથી છલકાતી અને આસ્થા, શ્રદ્ધા તથા ગૌરવથી પરિપૂર્ણ ભવ્ય ભક્તિ ફેરીનું સાયંકાલે આયોજન કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં નિર્માણ પામેલું શ્રી રામ મંદિર સમગ્ર ભારત વર્ષમાં વસતા કરોડો સનાતની હિન્દુઓ માટે ગૌરવ, સ્વમાન અને સ્વાભિમાનનું પ્રતીક બની રહ્યું છે। શતાબ્દીઓની સંઘર્ષમય યાત્રા બાદ ભગવાન શ્રી રામ પોતાના જન્મસ્થાને ભવ્ય મંદિરમાં વિરાજમાન થયા છે, જે હિન્દુ સમાજ માટે કદી ન ભૂલાય તેવી ઐતિહાસિક ક્ષણ છે। આ ઐતિહાસિક દિવસની ઉજવણી દેશના તમામ રાજ્યોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે। તે પૈકી જાલોદ નગરને પણ આ ગૌરવસભર ક્ષણનો સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો। નગરની હિન્દુ ઉત્સવ સમિતિના માર્ગદર્શન હેઠળ સાયંકાલ દરમિયાન ભજન કીર્તન, રામધૂન અને જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે ભક્તિ ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિ ફેરી દરમિયાન મીઠા ચોક ખાતે ભગવાન શ્રી રામના વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ફેરીનું સમાપન શહીદ રાજેશ ચોક ખાતે કરવામાં આવ્યું હતું। ત્યાં ભક્તિભાવથી પરિપૂર્ણ હનુમાન ચાલીસાનો સામૂહિક પાઠ યોજાયો। સમગ્ર વાતાવરણ ભક્તિ રસમાં ડૂબી ગયો હતો। જાલોદ નગરમાં નીકળેલી આ ભક્તિ ફેરીએ નગરજનોમાં અનેરો ઉત્સાહ અને આકર્ષણ જગાવ્યું હતું। નગરના વિવિધ હિન્દુ સંગઠનો ઉપરાંત મોટી સંખ્યામાં સનાતની હિન્દુ ભાઈ બહેનો આ ભક્તિ ફેરીમાં જોડાઈ ભગવાન શ્રી રામના નામ સ્મરણ સાથે ધન્યતા અનુભવી હતી। સૌએ મળીને આ ઐતિહાસિક અને ગૌરવસભર દિવસના સંસ્મરણને પુનઃ યાદ કરી ભગવાન શ્રી રામના ચરણોમાં કૃતજ્ઞતા, ભક્તિ અને આનંદની ભાવના વ્યક્ત કરી હતી। નગરની ભક્તિ ફેરી શ્રી રામજી મંદિર, મુવાડાથી પ્રસ્થાન કરી વિશ્વકર્મા મંદિર, બસ સ્ટેશન, માલિનીવાડી, ગામડી રોડ, આંબેડકર ચોકડી, ખાંટવાડા, મોચી દરવાજા, ગીતા મંદિર, મહાકાળી મંદિર, મીઠા ચોક, રામસાગર તળાવ, મહાદેવ મંદિર અને લુહારવાડા થઈ અંતે શહીદ રાજેશ ચોક ખાતે હનુમાન ચાલીસા સાથે સમાપન કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દ્વારા જાલોદ નગરમાં ધાર્મિક એકતા, સાંસ્કૃતિક પરંપરા અને સનાતન ગૌરવની ભાવના વધુ મજબૂત બની હોવાનું જણાવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।